સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટી સફળતા મળી છે। પોલીસે મૈદરપુરા ખાતેથી આંગણિયા પેઢી તથા હીરાના પાર્સલ ઉપર દાડ પાડવા આવેલા આંતરરાજ્ય રીડા ગુનેગાર સહિત 6 ઇસમોને ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે 4 પિસ્તોલ અને 42 કાર્ટેજ સાથે ઝડપી પાડ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી। ગંભીર ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે આંતરરાજ્ય રીડા ગુનેગાર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ સુરતના મૈદરપુરા વિસ્તારમાં ઝડપાયા છે। આંગણિયા પેઢી તથા હીરાના પાર્સલ પર લૂંટ કરવા પ્લાન બનાવતા હતા। આ દરમિયાન પોલીસે 4 પિસ્તોલ તથા 42 કાર્ટેજ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે કુખ્યાત જેમ્સ અલ્મેડા અને સલાઉદ્દીન શેખને ઝડપી પાડ્યા। તેમની પાસેથી 2 પિસ્તોલ અને 1 સ્પેર મેગેઝીન, ચોરીની કાર, મિર્ચી સ્પ્રે, રેમ્બો છરા સાથે ઝડપી પાડ્યા। પોલીસે અન્ય સાગરીત બાબતે માહિતી મેળવી કડોદરા ખાતેના મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે રેડ કરી હતી, જ્યાંથી રાજેશ સુબેદાર સિંઘ પરમાર, રહીશ ખાન, સૌરભ ખાન, ઉદયવીર સિંહ રાજ, બહાદુર સિંહ તોમર અને વિજય લાલતા મેન બંસીને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી 1 પિસ્તોલ, 45 કાર્ટેજ તથા 1 તમંચો અને 11 કાર્ટેજ કબજે કર્યા છે। આ સાથે આરોપીઓએ એક જગ્યાએ લૂંટનો પ્લાન બનાવ્યો। અલગ અલગ જગ્યાઓની નોંધ અને નકશા સાથેની નોટબુક મળી આવી હતી। પકડાયેલા ઇસમો સુરતમાં ધાડ પાડવાની તૈયારીમાં હતા। આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશ જેલ પોલીસ રાજેશ પરમારનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે અને આ ગેંગનો મુખ્ય ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ ઝેફરીન ગિગોરી અલ્મેડા અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના મક્કા એક્ટનો આરોપી લૂંટ સાથે હથિયારો સાથે લૂંટ તેમજ પોલીસની સજાગતા પર ફાયરિંગ કરી ફરાર થયો છે। 15 કિલો સોનાની લૂંટ અને આવી અઢળક ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો। टीम आमा डीसीपी भावेश रोजिया नेतृत्व में पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ ना तरफ थी ये भी अपने एक बातमी मળી હતી कि एक गैंग जो छेल्ला घड़ा समय थी अँ एक्टिव थी है, जो बहार थी आवीने जो मध्य प्रदेश और मुंबई थी आवीने बधा लोग हार्डकोर क्रिमिनल है અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે अपना आमा मुख्य जो एना लीडर था, जो गैंग में लीडर 2 लोग एक हुंडाई वर्ना गाड़ी में जो गाड़ी पर पंजाब में चोरी कर लई आई थी गाड़ी थी जो एक जेम्स अल्मेड़ा करीने एक व्यक्ति है जो हार्डकोर क्रिमिनल है, जेना पर 20 गुना ऑलरेडी चोरी, लूट, फायरिंग, डकैती ने दाखिल थया है अलग अलग देशना अलग अलग राज्यों में। અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન में आया कि 14 જેટલા सीरियस गुनाओं वॉन्टेड पर है અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જ્યારે 2 પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ કન્ટ્રીમેટ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, 1 પિસ્ટલ અને 1.315 બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ। અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બड़ौदा કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમે દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી। તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો 5 से 6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે
તો આ લોકોનો પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાયા છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા. 8 જેટલા માણસો આ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે, લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય. આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી. તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે. અત્યારે એના બી પકડવાના. તો જો 6 આરોપીઓનો જે વિગત છે, એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલમેડા કરીને જે છે મેઇન એના લીડર, જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક, બોમ્બે, મહારાષ્ટ્ર બધી જગ્યાએ 14 ગુનામાં વોન્ટેડ બી છે. અને એક બીજા સલાઉદ્દીન, ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કરીને છે જેના 42 વર્ષ ઉંમર છે. આ એક્સ આર્મી મેન છે. એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા. ત્યાં બી 20 kg જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જોઈએ. અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં. તો આ જેલમાં જો અલમેડા સાથે એના મુલાકાત થઈ, પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી. અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં, અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે. તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જોઈએ. અને એક ચોથા આરોપી છે રઈસ ખાન, આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપને આગળ મેં બતાવીએ છીએ. એક ચોથા રઈસ ખાન, સૌરભ ખાન કરીને છે જો 40 વર્ષ એના ઉંમર છે, આ બી ગ્વાલિયરના છે. એક ઉદયવીરસિંહ રાજબહાદુરસિંહ તોમર છે, 51 વર્ષ ઉંમરના છે, આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે. આ જો તોમરના અહીંયા જો ઘર બી છે, અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે, જો ટીપ આપવાના કામ એના તોમરના છે. અને આ મુરૈનામાં બી એના છોટા બહુ ડાયમંડના કામ છે. એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મુવમેન્ટ થાય છે, ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે. તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીરસિંહના હતા. અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે. તો એના પાસે જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે, આમાં 3 પિસ્ટલ, 1.315 બોરના જો તમંચો, કુલ 4 વેપન, ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો. અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી 3 એના પાસે મળ્યા. અને સ્પ્રે જો મિર્ચાના સ્પ્રે એના પાસેથી 2 બોટલ સ્પ્રે મળી છે જો બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાંટા, બુખાની, માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમાર પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે. અને એમાં જો ગુનાઓની અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં બતાવ્યા કે જેમ્સના ઉપર 20, જેમ્સ અલમેડી ઉપર 20 ગુના, 14 વોન્ટેડ. ઉદયવીરસિંહ ઉપર જો 3, જો રાજબહાદુરસિંહ તોમર જો મેઇન ટીપર છે, 3 ગુના દાખલ થયેલા છે. જે બધા ગુના આપણા સુરત શહેરના છે, જેમાં 2004 લઈને 2021 તકના ગુનાઓ છે આર્મ્સ એક્ટ વગેરેના. અને રાજેશ સુબેદારસિંહ ઉપર જો 20 kg ગોલ્ડ ચોરીના ગુના. અને રઈસ ખાન, સૌરભ ખાન જો છે જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે. અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો. અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ 5 ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે. અને જો આ બંસી છે, બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાઈ આવેલ નથી. પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.